કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાના છે ટામેટા રાઈસ. ટામેટા રાઈસ બનાવવા માટે મેં 4 નંગ ટામેટા સમારી લીધા છે. આપણે 3 જણ થાય એટલી આજે ટામેટા રાઈસ બનાવવાની છે. 3 વ્યક્તિ જમી શકીએ એટલી. એ 4 નંગ ટામેટા લીધા છે, 2 નંગ ડુંગળી લીધી છે, લાલ લીલા મરચાં લીધા છે 4 નંગ, અને 1 ગાંઠિયો લસણ ઝીણું સમારી લીધું છે, અને આ કટકો આદું લસણ ખાંડી લીધું છે, અને લીલા ધાણા લીધા છે, મોટી ઇલાયચી છે 1, નાની ઇલાયચી 2 છે, તમાલપત્ર છે 2 ટુકડા, તજના 2 ટુકડા, ચકરી ફૂલ છે 4 થી 5 લવિંગ છે, અને આ જાવિત્રી છે, તમે જોઈ શકો છો આ જાવિત્રી છે. ટામેટા રાઈસ બનાવવા માટે હવે રાઈસની જરૂર પડે તો રાઈસ મેં બનાવી અને આ ચાળાના અંદર ઓસાડી દીધી. તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ છે ને બહુ મસ્ત મજાની એકદમ છૂટી છૂટી બની ગઈ છે. હવે ફટાફટ આપણે બનાવી દઈશું. આપણે ગુજરાતીના ઘરે દાળ ભાત રોજ બનાવતા હોય, ભાત ઠંડા પડ્યા હોય તમારા ઘરના અંદર, તો બી તમે આવી રીતે ટોમેટા રાઈસ એકદમ બહુ મસ્ત મજાની બનાવી શકો છો. માત્ર 4 થી 5 મિનિટના અંદર બની જશે. ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. મિત્રો, આ રાઈસ હું તપેલાના અંદર વઘારું છું, જેથી કરી મને સરસ મજાનું હલાવતે ફાવે. એના માટે તમારે મોટું વાસણના અંદર વઘારવાની, જેથી કરીને સરસ મજાની ફેરવી શકાય. તો આપણું તેલ ગરમ મૂકી દીધું છે. તપેલાના અંદર તેલ ગરમ થઈ રહ્યું છે. હું ગરમ મસાલાનો ઉપયોગ કરું છું, મને ચટપટું ખાવું છે એના માટે. તમે ગરમ મસાલાનો ઉપયોગ ના કરો, ગરમ મસાલા હાજર ના હોય તો તમે એકલા જીરા અને રાઈથી પણ બહુ મસ્ત મજાની ટામેટા રાઈસ બની જશે તમારી. તેલ ગરમ થઈ ગયું છે આપણું. આપણે અંદર 1 ચમચી રાઈ જીરું નાખીશું, સાથે જ ગરમ મસાલા નાખીશું આપણા. 1 ચમચી હિંગ નાખીશું, આદુ અને લસણ વાટેલા નાખીશું, સમારેલા મરચાં લસણ નાખીશું, ચમચા વરણે થોડું હલાવી લેશું. મરચાં લસણ સરસ મજાનું લાલ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી નાખું છું. ડુંગળીને થોડી આછા પિંક કલરની ચડવા દેશું. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી મસ્ત મજાની આછા પિંક કલરની થઈ ગઈ છે. હવે આપણે અંદર નાખવાના છે ટામેટા. ટામેટા નાખ્યા પછી થોડું મીઠું નાખી દઈશું, જેથી કરીને ટામેટા જલ્દી ચડી જાય. મિક્સ કરી લેશું. મસાલા આપણે આવી રીતના એક ડીશના અંદર કાઢી લેશું. 1.5 ચમચી મરચું લઉં છું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું. ટામેટા અને ડુંગળી સરસ ગળી ગયા છે. હવે આપણે અંદર મરચું, મીઠું, હળદર કાટકીમાં કાઢી તો એ નાખી દઈશું. હવે આપણે મસાલાને મિક્સ કરી લઈશું. હવે આ મસાલા આપણે 2 મિનિટ જેવા શેકી લેશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણા મસાલા મસ્ત મજાના શેકાઈ ગયા છે, તેલ છૂટી ગયું છે. હવે આપણે અંદર નાખવાનું છે રાઈસ. તો આપણે રાઈસ નાખી દઈશું. હવે ચમચાથી મિક્સ કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના દેખાય છે. ખાવામાં પણ બહુ ટેસ્ટી છે, બહુ ટેસ્ટી. એકદમ આસાનીથી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ મજા આવી જાય. વરસાદી મોસમ હોય ત્યારે ગરમી બી બહુ હોય, એટલે ગરમીના અંદર કંઈ બનાવવું એના કરતાં આવી રીતના ફટાફટ રાઈસ ટામેટા રાઈસ બનાવી દો તો મજા આવી જાય. પેલા રાઈસ મિક્સ થઈ ગઈ છે આપણી. હવે આપણે રાઈસના અંદર લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણાનો ટેસ્ટ બહુ સરસ આવે એટલે લીલા ધાણાનો ફૂલ ઉપયોગ કરું છું. મિક્સ કરી દઈશું. રાઈસ આપણી રેડી થઈ ગઈ છે. મેં 2 થી 3 મિનિટ જેવી મસાલાને રાઈસ નાખ્યા પછી હળાવી લીધી છે. મસાલા અંદર રાઈસ નાખ્યા પછી ગેસ બંધ કરી દઈશું. સર્વ કરીશું. ટામેટા રાઈસની કરી દઈશું ડીશના અંદર. તો તમે જોઈ શકો છો કેટલી ફાઇન છે. હું 1 ડીશ ગાર્નિશિંગ કરું છું. 3 માણસ ખાય એટલી આપણે બનાવી છે. ગરમા ગરમ રાઈસ, ઠંડુ ઠંડુ દહીં, જોડે ગાર્નિશિંગ માટે ટામેટા રાઈસ છે તો ટામેટા,
મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની આપણી ડીશ દેખાય છે. દહીં ટામેટાં લગાવવાથી આપણું ગાર્નિશિંગ બહુ જ મસ્ત લાગે છે અને બહુ જ ખાવામાં બહુ સરસ છે, બહુ જ ફાઇન. મિત્રો એકવાર જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે અને તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય.